જો કદાચ તમે અમદાવાદથી માઉન્ટ આબુ જતા હોય કે પછી ઉદયપુર, તમારા જમવાની પ્રોબ્લેમ થતી હોય રાજસ્થાનની બોર્ડર ક્રોસ થયા પછી, તો તમારે ચિંતા નહીં કરવાની કે અહીંનો ખીચિયા પાપડ છે કે જે અહીંનું બહુ ફેમસ છે. યસ, બરાબર. એની સાથે અહીંયા ગોબા રોટલો છે, મિક્સ બાજરીનો કટોળ આવી જાય, ઘઉં આવી જાય, એ બધો મિક્સનો આખો તૈયાર થાય છે. એની સાથે આપણે શું છે કે એક તો પેલી મટકા સબ્જી છે આપણી. અચ્છા, બરાબર. આલુ પરોઠા છે, થેપલા છે, પીઝા છે, સેન્ડવિચ છે, સાથે સાથે સાઉથ ઇન્ડિયન છે, ચાઇનીઝ, મંચુરિયન, બધી જ વસ્તુ તમને અહીંયા મળી રહે છે. લસણની સબ્જી છે ને આ રીતે આની અંદર નાખીને એ રીતે તમે આને ખાઈ શકો છો. આ છે અહીંયાની દેશી પીઝા જે રાજસ્થાની સ્ટાઇલમાં ખાવાતું હોય છે. હેલો ફૂડ ફેમિલી, કેમ છો? હું છું આપનો હોસ્ટ વાણી મોદી. હવે જો કદાચ તમે માઉન્ટ આબુ, ઉદયપુર, જોધપુર જે જગ્યા ઉપર તમે ફરવા જવાના હોય ને વાયા પાલનપુર તમે આવ્યા છો અમદાવાદથી કે ગમે ત્યાંથી, તો ગુજરાત ને રાજસ્થાનની બોર્ડર તમે ક્રોસ કરો એના 500 મીટર કેવી રીતે તમને બતાવી દઉં. આ જે લાઈન લાગી છે ને આપણી ગુજરાતની બોર્ડર લાગે, ત્યાંથી રાજસ્થાનની બોર્ડર ક્રોસ કરો એટલે 500 મીટરની અંદર તમને બનશી કાઠિયાવાડી, ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, ફાસ્ટ ફૂડ, મોર્નિંગ બ્રેકફાસ્ટ કરવો છે તે લઈને બધી જ વસ્તુ તમને આ જગ્યા પર મળી જવાની છે. તો ચલો આવી જાઓ, ફટાફટ તમને બતાવી દઉં. જો અહીંયા ખાસ કદાચ તમે આવો છો એને લોકેશનની તમને વાત કરી દઉં. આખું છે ને પ્રોપર વિલેજ થીમની અંદર બનાવેલું છે. અહીંયા ગાડું પણ સૌથી જૂનામાં જૂનું છે, બરાબર. તમારા બાળકો કદાચ આવ્યા છે તો એમને ગેમ રમવી હોય, મસ્તી કરવી હોય તો ટ્રેમ્પોલિંગથી લઈને હિંચકા તમને મળી જશે. નાનો અમથો ગાર્ડન એરિયા બનાવેલો છે, તો તમારે કદાચ વેટિંગ શાંતિથી બેસવું હોય તો તમે બેસી શકો છો. બહારની તરફ અહીંયા મસ્ત મજાનું ખાટલાવાળું સિટિંગ એરિયા છે. એસીમાં બેસવું છે તો એના પાછળ પણ છે. અને કદાચ તમે શાંતિથી કદાચ ફેમિલી સાથે હોય, ફ્રેન્ડ્સ તમે આવ્યા છો એન્જોય કરવા માટે, તો એમના માટે પણ અલગ સેગમેન્ટ બનાવેલો છે. એ તમે જ્યારે આવશો તમને બતાવશે તો એ પણ તમે જઈ શકો છો. ચલો ફટાફટ અહીંયાનું કાઠિયાવાડી લઝીઝ મસ્ત મજાની વાનગીઓ તમને ખવડાવવાની છે. આવી જાઓ. તો આપણી પાસે બહુ જ બધું મસ્ત અને અહીંયાનું જમવાનું આવી ગયું છે. નીલમભાઈ, મને પહેલાં તો એમ કહો કે આ બધી અલગ અલગ વાનગીઓ તમે મંગાવી તો છે, પણ એની વિશેષતા શું છે? મને પાટણ જેવો ટેસ્ટ મળશે કે પછી રાજસ્થાની મળશે? મને અહીંયા પાટણનો આપણે જે પાટણની જૂની બ્રાન્ચ છે એ તો ટેસ્ટ મળવાનો જ છે. હા, પણ એની સાથે અહીંયા રાજસ્થાની ટેસ્ટ પણ મળશે કે જેવું છે કે અહીંનો ખીચિયા પાપડ છે કે જે અહીંનું બહુ ફેમસ છે. યસ, બરાબર. એની સાથે અહીંયા ગોબા રોટલો છે, મિક્સ બાજરીનો કટોળ આવી જાય, ઘઉં આવી જાય, એ બધો મિક્સનો આખો તૈયાર થાય છે. અને એમાં ફુલ્લી ઘી આવે છે. ફુલ્લી ઘીનું પેલું આવે છે. અચ્છા, ઓકે. એની સાથે આપણે શું છે કે એક તો પેલી મટકા સબ્જી છે આપણી. અચ્છા, બરાબર. પછી લીલી હળદર છે, બરાબર. જે અહીંયા આપણે એક વસ્તુ આખી નવી તૈયાર કરેલી છે. બીજો આપણે બાજરીનો રોટલો છે જે દેશી મળી રહેશે, ભાખરી, રોટલી, આ ના તે મળે. બીજું અમે અહીંયા સ્નેક્સ માટેનું એ વસ્તુ કરેલી છે કે આલુ પરોઠા છે, થેપલા છે, બરાબર, પીઝા છે, સેન્ડવિચ છે, સાથે સાથે સાઉથ ઇન્ડિયન છે, ચાઇનીઝ, મંચુરિયન, બધી જ વસ્તુ તમને અહીંયા મળી રહે છે. ખરેખર આ જગ્યા એવી છે કે જેને ટ્રેડિશનલ જમવું છે, કદાચ થોડું ફ્યુઝન ટાઈપનું જમવું છે તો પણ તમને પનીરની સબ્જી મળી જાય ને? હા, પનીરની બધી સબ્જી મળી જાય. પનીરની સબ્જી પણ જોતી હોય બાળકો માટે તો એ પણ તમને અહીંયા મળી જશે. હવે રાજસ્થાનની બોર્ડર તમે ક્રોસ કરી છે તો રાજસ્થાનનો ટચ પણ જુએ છે તો એવા પાપડ છે, લસણની સબ્જી છે, એ બધી જ વસ્તુ તમને આ જગ્યા ઉપર મળવાની છે. પ્લસ ગોટાળો સબ્જી છે જે એની સ્પેશિયલ વાનગી છે. સૌથી વધારે લોકો આ જમવા માટે આવે છે. ખોબા રોટી તમે મંગાવો છો તેના માટે આખા લસણનું શાક છે ને અહીંયા એના સાથે જમવા માટે વધારે મજા આવતી હોય છે. સૌથી પહેલાં તો શિયાળો ચાલુ થાય, લીલી હળદર આવી જાય માર્કેટમાં, તો એનું સબ્જી બનતું હોય છે. જે ઉત્તર ગુજરાતમાં લીલી હળદરનું શાક મળે છે એના કરતાં આ ડિફરન્ટ છે. ઘીમાં વઘાર કરેલો ને આપણને, કે લીલી હળદરનું સબ્જી છે ને એનો ઘીના સાથેનો વઘાર જ તમને મજા પડે. આમાં લીલું લસણ, ડુંગળી, ઘણી બધી વસ્તુઓ નાખે અને કડકડકથી ઠંડી ચાલુ હોય અને તમે પાછા રાજસ્થાનના બોર્ડર તરફ આવી ગયા હોય, અહીંયા પહાડો ચાલુ થઈ ગયા એટલે એનું ઠંડીનો ચમકારો બહુ વધારે હોય, તો એ ઉડાડવા માટે છે ને તમારે લીલી હળદર ખાઈ લો. ખરેખર આમ કે અંદરથી ગરમી થવાનું ચાલુ થઈ જાય. જે પનીરવાળી સબ્જી છે મટકાવાળી, એ આપણે ટ્રાય કરીએ. અહીંયા પનીરની સબ્જી છે ને તમને નોર્મલ
જે બજારની અંદર આપણે જે હોટલમાં જમવા જતા હોય એના કરતાં થોડોક ડિફરન્ટ મળશે, તમને થોડો ગુજરાતી ટેસ્ટ અને ટેસ્ટી મળશે. પછી હવે આપણે એમનો જે સ્પેશિયલ છે ગોટાળા સબ્જી એ આપણે ટ્રાય કરીશું. એની અંદર પનીર, વેજીટેબલ, કાજુ, વટાણા, ડુંગળી બહુ બધી વસ્તુ અંદર નાખીને બનાવે છે. ગોટાળા સબ્જીની અંદર સૌથી આમ જે એનો જે ફ્લેવર છે ને, એની એરોમા છે ને, એને જે સ્મોકી ફ્લેવર કરેલું છે ને, એના લીધે દરેકના જેટલા પણ વેજીટેબલ નાખ્યા છે એમાં એક સ્મોકી ફ્લેવર મળે છે. તીખાશ છે, મીઠાશ જેવું છે થોડી ઘણી પાછળથી, અને ચટપટું સબ્જી છે. એટલે જે નાના બાળકો હોય કે લઈને બધા લોકો હોય ને એ લોકોને મજા પડી જાય. પછી આ પુલાવ છે. હવે જે મેઇન વસ્તુ છે ખોબા રોટી છે એ તમને બતાવું. આ ઘીથી લથપથ હોય જુઓ છે, અને વધારે ઘી પણ આપ વધારે બહુ પીવે. લસણની સબ્જી છે ને આ રીતે આની અંદર નાખીને લાઈક પીઝા જેમ ખાતા હોય ને આપણે એ રીતે તમે આને ખાઈ શકો છો. આ છે અહીંયાની દેશી પીઝા જે રાજસ્થાની સ્ટાઇલમાં ખાવાતું હોય છે, અને બહુ હોશે હોશે લોકો આ લોકો વધારે જમતા હોય છે. 3 થી 4 ધાનનો એક રોટલો બનતો હોય છે. એમાં મસાલા, હળદર એ બધું વસ્તુ નાખીને બનાવવામાં આવે છે. તીખું ના હોય, નોર્મલ જ હોય. જે લસણની સબ્જી હોય ને એ આખા લસણ એટલે સૂકું લસણ જે હોય ને એની અંદર નાખવામાં ટામેટા, ડુંગળીની ગ્રેવી હોય અને સાતળવામાં આવે. એની માસ્ટરી એવી છે, લસણ કાચું ના લાગવું જોઈએ, એની તીખાશ ના આવી જોઈએ, ત્યાં સુધી એને પકાવવામાં આવે તો જ આ લસણની સબ્જી આના સાથે સૂટ થાય. બરાબર ને? આ માસ્ટરી છે ખરેખર. આ તો હું કહું ને 2-3 વસ્તુ તો મસ્ટ ટ્રાય કરજો. એક તો લીલી હળદરનું સબ્જી છે, ગોટાળો સબ્જી છે, પછી આ ખોબા રોટી, આની સાથે લસણનું સબ્જી, પાપડ. તો તમે આવો ને તો 3-4 લોકો આવ્યો ને તો 2 પાપડ મંગાવી લેજો, આટલામાં તમારું પેટ નહીં ભરાય. ખરેખર મજા પડી જશે. બધું જ વસ્તુ એક નોર્મલ ટેસ્ટ કરી લીધી છે. બપોરને લંચ, ડિનર બધી જગ્યાએ તમને આમ તો કહેવાય છે ને સવારથી લઈને સાંજ સુધી હોટલ ચાલુ જોઈએ આપણે. સવારે 7 વાગે સ્ટાર્ટ થઈ જાય એટલે તમારે બ્રેકફાસ્ટ મળી જાય. તમે સાંજે સુધી તમારે રાત સુધી તમે 11 વાગ્યા સુધી આવો તો તમને મળવાનું છે. કદાચ અહીંયા આવે છે ફરીથી તો કદાચ એક વખત એડ્રેસ તમે પણ કહી દો મને. અહીંયા આપણી ગુજરાતની બોર્ડરથી 1.5 કિલોમીટર, 1.5 કિલોમીટર 500 મીટરમાં જ આપણી હોટલ મળી જાય. રાજસ્થાનમાં જેવી એન્ટ્રી મારી એવી આપણી ગુજરાતી હોટલ પહેલી જ આવે. યસ. એટલે આપણે જે લોકોને જે સૌથી વધારે જમવાનો પ્રોબ્લેમ થતો હોય છે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે આ જગ્યા ઉપર. ઘણા લોકો અહીંયા જમી ગયા છે. એમના ગૂગલ રિવ્યૂ પણ આપણે જોઈએ તો ઘણા સારા રિવ્યૂ તમને દેખવા મળશે. તમે પણ જમીને ગૂગલ રિવ્યૂ ખાસ આપજો, જેનાથી લોકોને પણ ખબર પડે કે ભાઈ અહીંયાનું જમવાનું શું છે. અને મને તો ઓલરેડી બહુ જ મજા પડી છે. બહાર તમે જુઓ ગાડીઓના થપ્પા લાગી જતા હોય છે, અને સ્પેશિયલ જમવા માટે લોકો અહીંયા બાજુ રિસોર્ટમાં કે હોટલમાં રોકાયા હોય ને તો આ જગ્યા ઉપર જમવા માટે જમવા માટે અહીંયા આવતા હોય છે. અહીંની આપણી નોમિનલ વસ્તુ 20-30 રૂપિયાથી માંડીને 100-150-200 રૂપિયા સુધીની સબ્જીઓ આપણી હોય છે. 250 રૂપિયા મેક્સિમમ પ્રાઇસ છે, અને 20-30 રૂપિયાથી જે સ્ટાર્ટિંગ થાય છે. આ એક કહેવાય છે ને બજેટ ફ્રેન્ડલી છે. તમારે અહીંયા આવશો તો રાજસ્થાનનો ભાવ નહીં લાગે. ગુજરાતી છે એટલે તમારું પેટનું પણ ધ્યાન રાખશે અને પોકેટનું પણ ધ્યાન રાખશે. બરાબર ને? અને અમારી જનરલી ગુજરાતની બ્રાન્ચો અને આ બ્રાન્ચના બધા ભાવ સેમ જ રહે છે. સેમ જ છે, કોઈ ડિફરન્ટ નથી કરતા. ડિફરન્ટ નથી. અને તમે જમી ગયા હોય તો કોમેન્ટ ખાસ કરજો કે તમને કેવું લાગ્યું છે. નવા એપિસોડ સાથે હું તમને ફરીથી મળીશ આવી વાનગીઓ સાથે, નવી જગ્યા સાથે. ત્યાં સુધી અમને આપ રજા. જય હિન્દ અને રાધે રાધે.